હેલો ફ્રેન્ડ્સ, હું હેમાની પટેલ. આજે આપણે ધોરણ 12માં પ્રકરણ 4 પ્રાજનિક સ્વાસ્થ્ય એમાં આજે આપણે છેલ્લો ટોપિક જોઈશું પ્રેરિત ગર્ભપાત, જાતીય સંક્રમિત ચેપ અને અફળદ્રુપતા. પહેલા જોઈએ કે પ્રેરિત ગર્ભપાત વિશે માહિતી આપો. તો ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા ઈરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને દાક્તરી ગર્ભપાત અથવા પ્રેરિત ગર્ભપાત કહે છે. એટલે કે ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા ગર્ભધારણ કર્યો હોય તેનો પૂર્ણ સમય ના થયો હોય તેની પહેલા ઈરાદાપૂર્વક અથવા તો સ્વૈચ્છિક રીતે ગર્ભપાત કરાવે અથવા તો દાક્તરી ગર્ભપાત કરાવે તેને પ્રેરિત ગર્ભપાત કહે છે. ગર્ભધારણના પહેલા 12 અઠવાડિયે એટલે કે 3 મહિના દરમિયાન કરાવવામાં આવેલ એમટીપી વધુ સુરક્ષિત મનાય છે. એમટીપી એટલે પ્રેરિત ગર્ભપાત એ 12 અઠવાડિયા એટલે કે 3 મહિના સુધીમાં કરાવી દેવામાં આવે તો વધુ સુરક્ષિત મનાય છે. બીજા 3 મહિનામાં જો ગર્ભપાત કરાવાય તો તે ઘાતક બને છે. નીચે આપેલ બાબતો માટે પ્રેરિત ગર્ભપાત કરાવી શકાય. તો પ્રેરિત ગર્ભપાત કઈ સમસ્યા હોય ત્યારે કરાવી શકાય તે જોઈએ. તો પહેલી સમસ્યા છે કે સતત ગર્ભદાનથી સર્જાતું ગર્ભવતી સ્ત્રીના જીવનનું જોખમ કે તેણીના માનસિક કે શારીરિક સ્વાસ્થ્યને થતી ગંભીર ઈજા. જો જે સ્ત્રી ગર્ભદાન કર્યું હોય તેના સતત ગર્ભદાન સર્જાતું હોય અથવા તો એ ગર્ભદાનથી એ સ્ત્રીના માનસિક કે શારીરિક સ્વાસ્થ્યને થતી ગંભીર ઈજા હોય ત્યારે તમે ગર્ભપાત કરાવી શકો છો. બીજું આવશે કે જન્મનાર બાળક નોંધપાત્ર જોખમી હોય, તે શારીરિક કે માનસિક અનિયમિતતાને કારણે વિકલાંગ થવાની શક્યતા હોય. એટલે કે જ્યારે બાળકની સોનોગ્રાફી કરવામાં આવે ત્યારે આપણને ખબર પડે કે બાળકમાં શારીરિક કે માનસિક રીતે વિકલાંગતા છે તો આપણે પ્રેરિત ગર્ભપાત કરાવી શકીએ છીએ. એમટીપી સામાન્ય રીતે અસુરક્ષિત સમાગમ અથવા તો સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભનિરોધની નિષ્ફળતા કે બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છુટકારો મેળવવા થાય છે. એટલે કે પ્રેરિત ગર્ભપાત ક્યારે કરાવવામાં આવે તો કે અસુરક્ષિત સમાગમ અથવા તો સમાગમ દરમિયાન જે ગર્ભનિરોધકનો ઉપયોગ કર્યો હોય તેની નિષ્ફળતાથી જો ગર્ભનિરોધકનો ઉપયોગ કર્યો હોય અને તે નિષ્ફળ જાય અને ગર્ભધારણ થઈ જાય તો અથવા તો બળાત્કાર દરમિયાન અનૈચ્છિક ગર્ભધારણ હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે આપણે સામાન્ય રીતે એમટીપી કરાવી શકીએ. સામાન્ય રીતે આશરે 45 થી 50 મિલિયન એમટીપીએસ વિશ્વમાં દર વર્ષે કરવામાં આવે છે કે જે કુલ કાલ્પનિક ગર્ભધારણના 5 પૈકી 1/5ની સંખ્યામાં હોય છે. આમ તો એમટીપી વસ્તી ઘટાડામાં અગત્યની ભૂમિકા ભજવે છે. પરંતુ તેનો હેતુ નથી કે એમટીપીને સ્વીકારવી અથવા તો કાયદાકીય બનાવવી. તે ઘણા દેશો માટે ચર્ચાનો વિષય છે કારણ કે તેની સાથે ભાવાત્મક, નૈતિક, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો આ દરેક પ્રશ્નો તેની સાથે સંકળાયેલ છે. ભારત સરકારે એમટીપીના દુરુપયોગને ટાળવા માટે 1971માં સતત જોગવાઈઓ સાથે તેને કાયદાકીય કરેલ છે અને આ પ્રક્રિયાનો પ્રતિબંધ અનઅધિકૃત અથવા ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા તથા ભેદભાવને રોકવા માટે મૂકવામાં આવ્યો કે જે હજુ ભારતમાં વધુ નોંધાયેલો છે. મોટાભાગની એમટીપી ગેરકાનૂની રીતે કુશળ વ્યક્તિ પાસે કરાવવામાં આવે છે કે જે ડોક્ટર કુશળ હોય એમટીપી કરવા માટે તેના પાસેથી કરાવવામાં આવે છે કે જે માત્ર સુરક્ષિત જ નહીં પરંતુ ઘાતક પણ છે. અન્ય ખતરનાક પ્રવૃત્તિ ન જન્મેલા બાળકના જાતિ પરીક્ષણ માટે ઉલ્વ જળ કસોટીનો દુરુપયોગ છે. એટલે કે જે ઉલ્વ જળ કસોટી હોય તે આપણે આગળ શીખી ગયા કે ગર્ભમાં રહેલું ઉલ્વ પ્રવાહીનું એને
બાર પ્રયોગશાળામાં નિરીક્ષણ કરે અને બાળક શિશુ માદા છે કે નર છે તેની જાણકારી મેળવે અને આવી રીતે જ બાળકની જાતિ પરીક્ષણ કરીને પણ અમુક લોકો એમટીપી કરાવતા હોય, એટલે કે ઉલ્વ જળ કસોટીનો દુરુપયોગ થઈ રહ્યો છે. અવારનવાર એવું જાણવા મળ્યું છે કે ગર્ભ માદા હોય તો એમટીપી કરાવવામાં આવે છે અને આ સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ છે. આ પ્રવૃત્તિઓને ટાળવી જોઈએ કારણ કે આ યુવા માતા અને ગર્ભ બંને માટે ઘાતક બની રહે છે. અસુરક્ષિત સંવનનની ટાળવા માટે અસરકારક પરામર્શ અને ગેરકાનૂની ગર્ભપાતના જોખમી પરિબળોની સાથે સાથે વધુ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી બિન આરોગ્યપ્રદ વલણને અટકાવી શકાય છે. હવે જોઈએ કે જાતીય સંક્રમિત ચેપ. તો જે ચેપ અથવા રોગો જે જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ અથવા સમાગમને લગતા રોગો અથવા તો પ્રજનન માર્ગના ચેપ કહે છે. એટલે કે જે રોગો જાતીય સમાગમ દ્વારા આપણને લાગતા હોય અથવા તો ચેપ ફેલાવતા હોય તેવા રોગોને જાતીય સંક્રમિત ચેપ અથવા તો સમાગમને લગતા રોગો અથવા તો પ્રજનન માર્ગના ચેપ કહે છે. ગોનેરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પીસ, જનનાંગીય મસા, ટ્રાઇકોમોનિયાસિસ, હિપેટાઇટિસ બી અને અલબત્ત તાજેતરના વર્ષોમાં વધુ ચર્ચિત એચઆઈવી અને એઇડ્સમાં પણ પરિણમે છે. આ બધા કેટલાક સામાન્ય છે, એમાંનો જે એચઆઈવી ચેપ છે તે સૌથી ખતરનાક છે. હિપેટાઇટિસ બી અને એચઆઈવી સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલ જે ઇન્જેક્શનની સોય હોય એ વાટકાપના સાધનો વગેરેની અદલાબદલીથી પણ ફેલાય છે. જે વ્યક્તિ હિપેટાઇટિસ બી અથવા તો એચઆઈવીથી સંક્રમિત હોય તેના માટે જે ઇન્જેક્શન વપરાયેલું હોય તેનામાં ઇન્જેક્શનની સોય દાખલ કરેલી હોય અથવા તો વાટકાપના જે સાધનો હોય તે સાધનો ધોયા વગર બીજા કોઈ દર્દી સામે તમે યુઝ કરો તો તેને ચેપ લાગી શકે છે, એટલે કે અદલાબદલીથી પણ ફેલાય છે. રુધિરાદાન અથવા ચેપી માતાથી તેના ગર્ભસ્થ શિશુમાં પણ સંચારિત થાય છે, એટલે કે રુધિરનો ચેપ. હવે કોઈ એચઆઈવી સંક્રમિત મરીઝ હોય તેને તમે જે ઇન્જેક્શનથી જે સોયથી તમે એને સારવાર આપી હોય તે જ સોયથી ગર્ભસ્થ માતાને તમે સારવાર આપો તો પણ ફેલાય અથવા તો જો માતા ખુદ એચઆઈવી સંક્રમિત હોય તો તેના શિશુમાં પણ ફેલાય છે. હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ અને એચઆઈવી જે પણ સિવાયના અન્ય રોગોનું જો વહેલા નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો સંપૂર્ણપણે સાધ્ય છે. એટલે કે હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ અને એચઆઈવી એ રોગ સિવાય જે બીજા રોગો છે ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય મસા એ દરેકનું યોગ્ય નિદાન આપીએ અથવા તો યોગ્ય સારવાર મળે તો સંપૂર્ણપણે તે મટી જાય છે, પણ સૌથી ઓછા ચાન્સ છે એચઆઈવી અને હિપેટાઇટિસ બીના મટવાના. મોટાભાગના આ રોગોના શરૂઆતમાં ચિહ્નો ખૂબ જ ગૌણ હોય છે, જેવા કે જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ થતી હોય, પ્રવાહીનો સ્ત્રાવ થતો હોય, કોઈક સામાન્ય દુખાવો થતો હોય, ત્યાં સોજો આવતો હોય એ વગેરે આવા ચિહ્નો છે. ઘણીવાર સંક્રમિત સ્ત્રીઓમાં આ રોગોના ચિહ્નો દેખાતા નથી અને તેથી તે લાંબા સમય સુધી અનિદાનિત રહે છે. એટલે કે ઘણીવાર જે સંક્રમિત સ્ત્રીઓ હોય તેમનામાં આવા કોઈ ચિહ્નો દેખાતા નથી, ખંજવાળ કે પ્રવાહીનો સ્ત્રાવ, સામાન્ય દુખાવો, સોજો આવા કોઈ જ ચિહ્નો દેખાતા નથી. તેથી ચિહ્નો દેખાય નહીં એટલે તે લાંબા સમય સુધી અનિદાનિત રહે છે. ચેપની શરૂઆતની અવસ્થામાં ચિહ્નોનું ન દેખાવું અથવા ઓછા લક્ષણો દેખાવા અને એસટીઆઈ એટલે કે જાતીય સંક્રમિત રોગોથી જોડાયેલ સામાજિક કલંકનો ડર,
સંક્રમિત વ્યક્તિને સમયસર નિદાન અને ઉચિત ઉપચારથી રોકે છે. એટલે કે ચેપ દેખાય નહીં, ચેપની શરૂઆત થઈ ગઈ હોય પણ ચિહ્નો દેખાય નહીં, અથવા તો ઓછા લક્ષણો દેખાય, અથવા તો કોઈક શરમ અથવા તો કોઈક ડર, એના કારણે જે સંક્રમિત વ્યક્તિ હોય તે સમયસર નિદાન કે ઉપચાર ના આપી શકે અથવા તો તે ઉચિત ઉપચારને રોકે છે. આ આગળ જતા સમસ્યામાં વધારો કરે છે, જેમાં નિતંબની બળતરાના રોગો, ગર્ભપાત, મૃત બાળકનો જન્મ, ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ, અફળદ્રુપતા અથવા તો પ્રજનન માર્ગનું કેન્સર થઈ શકે છે. જો તમને ચિહ્નો દેખાય અને તમે કોઈ જ નિદાન કે ઉપચાર ના આપો તો તે સમસ્યામાં વધારો થતો જાય અને તે સમસ્યા નાની સમસ્યામાંથી મોટી સમસ્યા સર્જાય. એમાં નાના રોગમાંથી મોટા રોગો થવાની સંભાવના વધી શકે. તેમાં નિતંબની બળતરાના રોગો થઈ શકે, ગર્ભપાત થઈ શકે, અથવા તો ગર્ભધારણ થઈ ગયું હોય છતાં મૃત બાળકનો જન્મ થાય, ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ થાય, અફળદ્રુપતા થઈ શકે, પ્રજનન માર્ગનું કેન્સર પણ થઈ શકે છે. STIs સ્વસ્થ સમાજ માટે મોટો ખતરો છે. એટલા માટે આવા રોગોની શરૂઆતની અવસ્થામાં જ નિવારણ અથવા નિદાન અને સારવારની પ્રજનન સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમોમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. 15 થી 24 વર્ષની વય જૂથના વ્યક્તિઓમાં જે વય જૂથ વધુ હોવા જોવા મળ્યું છે. એટલે કે 15 થી 24 વર્ષમાં જેટલા વર્ષ ધરાવતા હોય એ વય જૂથની વ્યક્તિઓમાં આવા રોગો વધારે જોવા મળ્યું છે. નીચે આપેલા સરળ સિદ્ધાંતોને અનુસરીને વ્યક્તિમાં આ ચેપથી મુક્ત થઈ શકે છે. તો પહેલું જોઈએ કે અજાણ્યા સાથીઓ અથવા તો ઘણા સાથીઓ સાથેના જાતીય સંબંધને ટાળવો. સમાગમ દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરો. કોઈ પણ શંકાના કિસ્સામાં વ્યક્તિએ પ્રારંભિક નિદાન અને જો ચેપનું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડોક્ટર પાસે જવું. હવે આપણે જોઈશું અફળદ્રુપતા કે વંધ્યતા. તો ભારત સહિત પૂરી દુનિયામાં મોટી સંખ્યામાં દંપતીઓ અફળદ્રુપ છે. એટલે કે તેઓ અસુરક્ષિત જાતીય સહવાસ છતાં પણ બાળક પેદા કરવા માટે અસમર્થ હોય છે. આના અનેક કારણો હોઈ શકે છે, જેવા કે શારીરિક, જન્મજાત રોગો, દવાઓ, પ્રતિરક્ષા સંબંધી અથવા તો મનોવૈજ્ઞાનિક પણ હોઈ શકે છે. આના દરેક કારણો હોઈ શકે છે. ભારતમાં સામાન્ય રીતે દંપતીનું બાળક ન થવાનો દોષ એ સ્ત્રીઓને આપવામાં આવે છે, પરંતુ સામાન્ય હોય એવું ન હોતા આ સમસ્યા પુરુષોથી પણ હોઈ શકે છે. ભારત દેશમાં સામાન્ય રીતે જો કોઈ દંપતીને બાળક ન થતું હોય તો હંમેશા એમાં દોષ સ્ત્રીઓનો નીકળવામાં આવે છે, પરંતુ એવું ન હોતા પુરુષોમાં પણ ખામી કોઈ હોઈ શકે છે. વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર નિદાનમાં મદદ કરે છે અને કેટલીક આવી અનિયમિતતાની સાચી સારવાર કરી દંપતીઓને બાળક પ્રાપ્ત કરાવે છે. કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ કે જે સહાયક પ્રજનન પદ્ધતિઓ તરીકે સામાન્ય રીતે જાણીતી છે, તેને સહાયકથી દંપતીઓ બાળક પ્રાપ્ત કરી શકે છે. પહેલા જોઈએ કે ઇન વિટ્રો ફલન IVF કે આ ભ્રૂણ સ્થળાંતરણની લાગતી પ્રક્રિયા છે કે આ પદ્ધતિમાં પ્રચલિત રીતે ટેસ્ટ ટ્યુબ બેબી કાર્યક્રમ તરીકે જાણીતી છે. અત્યારે હાલ આ કાર્યક્રમ ખૂબ જ ચાલે કે ટેસ્ટ ટ્યુબ બેબી એ ઇન વિટ્રો ફલન દ્વારા આ કાર્યક્રમ પ્રચલિત છે, જેમાં પત્નીનો અંડકોષ અને પતિના શુક્રકોષને એકત્રિત કરવામાં આવે છે, અથવા તો માદાનો અંડકોષ અને નરનો શુક્રકોષ એને એકત્રિત કરવામાં આવે છે અને પ્રયોગશાળામાં યોગ્ય પરિસ્થિતિમાં ફલિતાંડનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારબાદ જે ફલિતાંડ અથવા તો પ્રાથમિક ભ્રૂણને અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. અહીં ધ્યાન રાખજો કે
ફલિતાંડની રચના એ પ્રયોગશાળામાં થાય છે. માતાના ગર્ભમાંથી માતાની અંડવાહિનીમાં થતું નથી, પ્રયોગશાળામાં થાય છે. ત્યારબાદ ફલિતાંડ બની ગયા બાદ અથવા તો પ્રાથમિક ભ્રૂણની રચના થઈ ગયા બાદ તેને અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે અને 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. સ્ટાર્ટિંગનું કામ તો પ્રયોગશાળામાં થાય છે. ત્યારબાદ ફલિતાંડની રચના થઈ જાય ત્યારબાદ તેને માતાની અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરી ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા માટે ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. જો સ્ત્રીઓમાં ગર્ભધારણની સમસ્યા હોય તેમની સહાયતા માટે ઇન વિટ્રો ફલનથી બનતા ભ્રૂણને પણ સ્થાનાંતરણ માટે ઉપયોગમાં લઈ શકાય છે. હવે બીજો છે GIFT, ગેમેટ ઇન્ટ્રા ફેલોપોઈન ટ્રાન્સફર, કે જ્યાં સ્ત્રીઓ અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી પરંતુ તે ફલન અને આગળના વિકાસ માટે યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે અને એમના માટે એક અન્ય પદ્ધતિ અપનાવાય છે કે જેમાં દાતાઓમાંથી અંડકોષ લઈ તે સ્ત્રીની અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. બીજી છે AL, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, એટલે કે પ્રયોગશાળામાં ભ્રૂણ બનાવવાની એક અન્ય વિશિષ્ટ પદ્ધતિ અંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ છે, જેમાં શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં શું કે પ્રયોગશાળામાં ભ્રૂણ બનાવવાની એક અન્ય વિશિષ્ટ પદ્ધતિ છે કે જેમાં આંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ છે, જેમાં શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. વંધ્યતા કે અફળદ્રુપતા એ તેની પુરુષાર્થી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ન હોવાને કારણે અથવા તો સ્ખલનમાં શુક્રકોષોની સંખ્યા ખૂબ જ ઓછી હોવાને કારણે હોય છે અને કૃત્રિમ વીર્ય સેચન પદ્ધતિ દ્વારા આ વસ્તુ ઠીક કરી શકાય છે. આ પદ્ધતિમાં વીર્યની પતિમાંથી અથવા સ્વસ્થદાતામાંથી એકત્રિત કરવામાં આવે છે, જેને કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિમાર્ગમાં અથવા તો ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે. વિકલ્પો ઘણા છે પરંતુ આ બધી પદ્ધતિમાં વિશિષ્ટ નિષ્ણાતો અને મોંઘા સાધનો દ્વારા ચોકસાઈપૂર્વકના સંચાલનની જરૂર હોય છે. તેથી આ સવલતો હાલમાં આપણા દેશમાં ખૂબ જ ઓછા કેન્દ્રોમાં ઉપલબ્ધ છે. દેખીતી રીતે આનો લાભ ખૂબ જ મર્યાદિત સંખ્યાના લોકોને પરવડે છે. પદ્ધતિઓને અપનાવવામાં ભાવાત્મક, ધાર્મિક અને સામાજિક પરિબળો પણ અડચણરૂપ બની શકે છે. ભારતમાં અનેક અનાથ અને નિરાધાર બાળકો છે. તેમની જો દેખરેખ નહીં કરવામાં આવે તો કદાચ તે પુખ્તતા સુધી જીવી શકશે નહીં. આપણા દેશનો કાયદો બાળકને કાનૂની રીતે ગોદ લેવાની પરવાનગી આપે જ છે અને જો દંપતી માતા પિતા બનવા ઈચ્છુક હોય તો તેમના માટે આ ખૂબ સારી પદ્ધતિ છે. બીજી બધી આગળની પદ્ધતિ છે એ બહુ મોંઘી હોય, એના માટે વિશિષ્ટ નિષ્ણાતો જોઈએ, ચોકસાઈપૂર્વકનું સંચાલન જોઈએ, પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. એ બધી બાબત જો તમે કોઈ માતા પિતા ના અફોર્ડ કરી શકતા હોય તો તેઓ લોકો કોઈક બાળકને આપણે કાનૂની રીતે ગોદ પણ લેવાની પરવાનગી આપણા દેશમાં અવેલેબલ છે. તો જો જે માતા પિતા દંપતી હોય એ માતા પિતા બનવા ઈચ્છતા હોય તો એ લોકો માટે એક સારી પદ્ધતિ છે. ઓમ ક્લાસીસને તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ શેર કરો. મારા આગળના પાઠના વિડીયો અને આ પાઠનો આ છેલ્લો વિડીયો હતો તેને બધા આગળના વિડીયો જોવા માટે તમે આઈ બટન ઉપર ક્લિક કરજો. થેન્ક યુ.